લા 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 લા. એવડા ગીગલાના પપ્પાને એવડો રૂપિયો છે, પણ તે છતાં અહીંયા વાસિંદા કરીએ ભેંસો ના, અને એ ખેતી કામ કરવું પડે છે. બાપા કેવા નસીબ કહેવાય મારા. સાસુએ ભમરારી માનતી નથી, નહીંતર તો ત્યાં ના વહી જાઉં મજાની એસ કરું. માની તો જાહે, ગીગલો કહેતો તો ખરી. લ્યો કરો વાત, અહીંયા મહારાણી વાસિંદા કરતા લાગે. જરાક ઊભી રાખશો તો. કેમ ટમેટા દેવા છે થોડાક? ના ટમેટા હું એક ટમેટું ઉભવા ના દઉં. આ તો ખાલી રોગું મારે કામ છે, ઊભી જ રાખો તમે. એ જરાક વાંકા વરીને વાસિંદા કરાય, જરાક વાંકા વરીને વાસિંદા કરાય. કોઈ દી મમ્મીના ઘરે કાંઈ શીખવું છે કે કંઈ કર્યું જ નથી. મમ્મી એટલું છે ને કામ કર્યું છે ને તો મારી કમર દુખે છે. બધું ઓલું ખેતીવાડીનું આ બધીની ભેંસોનો ઘાસ ચારો ને બધું વાઢીને હાવ કમર દુખવા માંડી છે મારી. એટલે વાકું જ વરાતું નથી મારથી. ધીરે ધીરે ભલે ને હું કરી નાખીશ. ક્યાં મારો દીકરો દેખાતો નથી, કઈ બાજુ ગયો છે? એ ગયા છે મસાલો લેવાય, કે મને મસાલા વગર તો હાલે નહીં, તો દુકાને ગયા છે. હા ઠીક, લ્યો. આ જરાક ભેહુંને કંઈક નાખતા જાઓ, પાતા જાઓ, સેવા ચાકરી કંઈક કરો. હાવ બે પડ ઉભ્યું છે મારી ભેહું. આવ્યું નહોતું, આમ દળીંગા જેવી હતી બધું, હવે કેવી થઈ ગયું છે. જો તો બે પડ થઈ ગયું છે ભેહું. આ તમારા માથે મોકલશે તે પછીથી તો હાવ ભેહું હવે હાર બિસાડી બેઠી રહ્યું, ઊભી થઈ હગે એવી નથી રહ્યું. આ ઓલી પાડેડી એવી છે, એ બે પડ થઈ ગઈ છે. કાંઈક દૂધ બૂધ પાવ તો કંઈક થાય નરવી. અમે હવે સેવા ચાકરી કરીએ જ છીએ, હવે એને ઘી પાઈ તો થાય. બીજું તમારે શું કરવું? જે પહેલાં તમે કરતા હતા એવી જ રીતે મને ગીગલાએ શીખાડ્યું છે ને હું એમ જ કરતી હોઉં. એ મને શીખાડે કે તું આમ કરજે એવી જ રીતે હું કરું છું. તે છતાંય ભે હું આવી રહી તો હું શું કરું એમ. જોવું જોઈએ, તમે કહેતા હતા ને કે અવરું ન બોલાય. આ ઘી પાવાની વાતો કરશે, એ અવરી વાત ના કહેવાય. આપણા દીકરાના ભાગ ફૂટ્યા, હું તો એમ કહું. અમુકના ભાગ ખુલે ને અમુકના ફૂટે. હાંભળ્યું છે કે જ્યાંથી મૂકીને આવતી રહી એને તો નોકરીએ સડી ગયો છે છોકરો. 35,000 પગાર સકલીન ભાઈનો. 35,000 પગાર ને કહે છે કે ક્યાંક રૂપના અવતારતા છોકરી આમ નક્કી થઈ ગયું છે એનું હક. પણ જોયું ને, હતી ત્યાં સુધી કંઈ ના થયું. અમુક હોય માણસ એવા. તે ભલે ને થઈ ગયો નક્કી, મન કંઈ ફેર ના પડે હો મમ્મી. એ મારે કંઈ કોઈની વાતો સાંભળવી નથી. જે જેવી રીતનું જેને જડ્યું હોય, જેને કાંઈ નોકરી આવી હોય, મન કાંઈ ફેર ના પડે. તમે ગમે એવી વાતો કરો, એ બધી વાતો છે. એ રખડું મંગલો છે, એને કંઈ નોકરી બોકરી જડવાનું છે નહીં કાંઈ. એ સુઈટો, હું તો એમ કહું. તમારામાંથી સુઈટો, તમને એક વાકું વરીને વરાતોય નથી. ભેહુન બે પળ કરી લીધી છે. કામ કંઈ ઉકલતું છે નહીં. મારા દીકરા હાથ હરવા હરવ સૌ વસ્તુ બધી. ઓયલું ખાવું પાઉંભાજીયું આન તેને એવું જ ખાવું છે બધુંય. કામ કરો ને ખાઓ. તમને જે લાગતું હોય અમે કામ કરીને જ ખાઈ સહી. બાકી પછી તમને જે લાગતું હોય, તમને અવરું લાગતું હોય, તમારથી કંઈ તમને કહેવાય નહીં. બરાબર? એ હું તો વારવા માંડું હવે. કોણ જાણે કેવી છે, કંઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. અવરું બધું વાત કરવી છે, અવરી જ વાત કરવી છે. આને હું લઈ જાય, લઈ જાય બેઠા બેઠા ખાઈ એવી છે. ભલે અહીં પડી. હાલો જવા દો ગાડી. થોડાક ટમેટા દેતી ને 2-3 શાક કરવા થાય, એટલે આપણે શું કરશું? ના એ તો પાડોશીને દઈ દેવું. ત્યાં પાડોશી આપણે કેવો વ્યવહાર રહ્યો બધે આમાં. બધેને દેવું. એ કંઈક કોક વાર બીજે ક્યાંયથી લઈ આવે તો આપણે આપે. આને દેવું શું ફાયદો થાય? એટલે આપણો દીકરો ને આપણા દીકરાને વહુ ને છે, આપણે એટલી દયા ખાવી જોઈએ ને. આપણે બેસીએ ટમેટા જ દેવા જોઈએ ને, બીજું કંઈ તો ના દઈ. કોઈનું અહીંથી દૂધે લઈ જાય છે, પીવા દૂધે દેતા નથી. ટમેટા દેવામાં શું તારો જીવ લોભિયો થઈ ગયો છે? ના કંઈ મારે કંઈ દેવું નથી. સાવા દો તમે. વહુ ગોટા જરાક સાઈડમાં રહ્યો ત્યાંથી જ ગાડી જાય. આરહુડીની કથળીની એવી પડી છે, હાવ કંઈ ઓલા કામ ના કરે. હાવ એ ઊભા વારતી હોય. હું તો કંઈ એને કામ કરતા જોઈ નથી. જઈ આવું તો ઠાઠા ઠેડા જ કરતું હોય આવી હાર. કરશે બાપા, નિરાતે કરશે. તું વધારે પડતી નાખી જાય એને આવડી જાય ધીરે ધીરે. આવડે હું હાવ નેઠા વગરની છે, કંઈ ભાન નથી. ઓઘા જેવું થઈને ફરતું. આજ તો મારો ગીગલો દીકરો બિચારો ભૂટે કોઈ નહીં, મસાલો ખાવા ગયો છે. એ તો કાલ પાછા આવશું દૂધ લેવા, તઈ ભૂટકી જાય એમાં હું. આ મારા દીકરા પાસે વાસિંદા કરાવતી હશે એવું લાગે છે. આરસુડીની પડી છે. હા ઈઝી કરે બાપા, એમાં પછી વધારે પડતું લપસપ કરાય નહીં આપણાથી. હા લપસપ શું કરવા ના કરે? મારે એકનો એક દીકરો રહ્યો, મારે બધી લપસપ કરવી છે. ઓ બાપા, આ તો ડોસી છે ગધડીની. હાવ આમ આ કરાય ને ઓલું કરાય ને તેમ કરાય ને એમ કરાય ને પોતે ઘરે શું કરે? કાંઈ કરતી નથી. આમ તો પડી છે મજાને લઠીંગે જેવી. અને કહે છે કે આમ મારી ભેંસું આમ થઈ ગઈ ને આમ થઈ ગઈ. વહુની દયા નથી આવતી ને ભેંસોની દયા ખાવા જાય છે. કાંઈ કામ કરવું જ નથી. આજ તો ગીગલો આવે ને કહી દઉં, ગીગલા હું કાંઈ કામ કરવા નથી. આ તમારી મમ્મી બધા ઓર્ડર થઈ જાય છે ને જરાય પોહાતીનું નથી. ના લઈ જાય એના ઘરે તો કાંઈ નહીં, બીજે રેવા વૈયા ગયા. આમ કંઈ થોડું હાલે હાવ. આજ તો કાંઈ કામ કરવું જ નથી.
પોતાને ગીગલાને મસાલા ખાવા જવું છે નહીં, મને બધું કામ કરાવી રાખે, મને પોરાવે રાખે. આપણે આમ થઈ જાય ને ઓમ થઈ જાય, ત્યાં લઈ જાય મમ્મી ને પપ્પા ને આમ ને ઓમ ને. મમ્મી ને પપ્પા એ મેણા ટોળા મારીને ભાગી જાય. ટમેટા ને દૂધ ને બધું મેન વસ્તુ લઈ જાય. કાં ભેંસું પોદરા લઈને લથી લઈ જતા. આ ક્યાં વહી ગઈ એટલી વારમાં મંગુળી? વાસિંદા પડ્યા છે ને કાંઈ કામ હજી કરલ છે નહીં. મંગુળી ઓ મંગુળી, એ મારી મંગુળી ઓ. એ અહીંયા શું ઉપર? લ્યો ત્યાં ક્યાં વળી વાંદરાને ઘોડે ચડી ગઈ ઠેકડા મારીને? અહીંયા આવતી રહે, હાલ અહીં નીચે સોડા લઈ આવ્યો છું, પીએ બે. ના ના, મારે કાંઈ સોડા બોડા પીવું નથી ને મારે અહીં બેહવું છે. હું કંઈ કામ ધંધીનો કરવાની શું નહીં. અરે અરે વળી તને શું થઈ ગયું? ગયો તો એ તો બરાબર હતી તું. હે હાલવું નહીં આવું, કાંઈ વાંધો નહીં. મંગુળી શું થયું એ કે તો ખબર પડે ને. હે કાંઈ નથી. તમારા મમ્મી ને પપ્પા આપણે લઈ જતા નથી, નકામું બધું અહીંથી લઈ જાય છે અને કામ બધું મારી પાસે કરાવશે. પાછા વળી એમ કહેશે કે અમારે ભેહું બે પોળ થઈ ગયું છે ને ભેહુંને ઉભરાવી લીધી છે ને તમે કાંઈ એની સેવા ચાકરી કરતા નથી ને હું કાંઈ એની ભેંસોની ન કરશું. હે ના ના, કોણ કી ન કરશો? જો આ બાજુ હું તને એક વાત કહું, આપણે ત્યાં બધો બંગલો ને વાડીઓ છે ને બધું આપણું જ છે. ભલે ને મમ્મી ને પપ્પા ખીચ ચડાવે. હા હા, હોય ગીગલા આ બધા પોરાવાના ધંધા છે, કાંઈ કોઈ દેવા નથી. અહીં બે ટમેટા લઈને જતા હતા ને તોય આપ્યા નહીં મને. મારે કઈ વાતો સાંભળવી જ નથી. પાછા મને કેમ સંભળાવે છે કે મારા દીકરાના ભાઈ ફૂટ્યા હે કે મંગલાને નોકરી લાગી ગઈ છે ને એવી એવી મને સંભળામણીઓ કરે ગીગલા કે મંગલાને નોકરી લાગી ગઈ છે ને સગાઈ થઈ ગઈ છે ને છોકરી રૂપના અવતાર જડી ગઈ છે અને સગાઈ હવે થવાની છે એમ કહેતા હતા લગભગ. એટલે તને મંગુળી કંઈ ફેર પડે? મંગલાની સગાઈ થાય ન થાય, નોકરી લાગે ન લાગે, તારે જ મારે ભેગું રહેવાનું છે તો તને શું ફેર પડે? ના ના, મને કંઈ ફેર ના પડે. એ કાળીઓ કલોટો ડામરનો ટુકડાથી મને શું ફેર પડે? કાંઈ એનો જ ફેર ના પડે. તમારી મમ્મી આડાવરું બોલે ને એના જ મને ફેર પડે. એમ કહે છે કે મારા દીકરાની જિંદગી બગાડી. બાકી મહી ગયો મંગલો, મારે હું તો બરાબર. મને કાંઈ ફેર ના પડે. ભલે નોકરી જડી ગઈ, મારે હું મંગલો તો એવો જ છે કાળીઓ કલોટો. ભલે છોકરી જડી ગઈ, મને કાંઈ ફેર ના પડે. એટલે ફેર પડતો હોય તો કે હો મંગુળી. હા ના ગીગલા ના, એવો કાળિયા કલુટાથી મને કાંઈ ફેર ના પડે. મને તો આવો હીરા જેવો ગીગલો મળી ગયો છે, હવે મને શું ફેર પડે? કાંઈ ફેર ના પડે. ભલે ને એને કેટરીના કેપ કરીને કપૂર જડી જાય. એ તો ન જડે ને. એ કેટરીના કેફનો ને કરીનાનો તો થઈ ગયેલ છે ને, એટલે એ તો નહીં જડ્યો, બીજી કોક હે મંગુળી. ગીગલા આ તો ખાલી કહેવાનું થાય છે એમ કે ભલે ને હિરોઈન જડી જાય તો મને કંઈ ફેર ન પડે એમ કહું છું ગીગલા. તો બરાબર મંગુળી. હાલો હવે નીચે આપણે હું સોડા લઈ આવીશું, સોડા પી લઉં, પછી તું કંઈક શાક રોટલી બનાવ એટલે આપણે ખાઈ. આજ તો થોડાક દાળ ભાતે બનાવજે હો ને મંગુળી. ગીગલા મને તો એમ થાય છે કે આપણે બે ભૂત બનીને વરલા ઉપર બેઠા છે એવું લાગે છે. હા, આ સંસાર આપણે સ્વીકારતો જ નથી. ભાગીને એ વાત શું કર્યું આપણે? કાંઈ કોઈનું બગાડ્યું થોડું છે? લે કેવા છે બધા દુનિયાવાળા, એકલા કરી કાઢ્યા છે અહીંયા. અરે ના ના, તું જો તો ખરી, હમણાં થોડોક ટાઈમમાં આપણે ઘરે જવું છે. ને ગીગલા આ ભેંસુને કેટલું નાયક થાવશું વાઢી વાઢીને, પણ ભેંસું ધરાય જ નહીં. લે એ ખાધા ખાતે જ થાય, ખાધા ખાતે જ થાય, ખાય ને પાણી પીએ ને કાઢે પોદરા નકરા પોદરા. ના ના મંગુળી, મેમ તો મેં કાલ જોયું તું એમ કહેતી હતી એકલી એકલી ભેંસો હારે વાતું કરતી હતી કે ઝાઝું નાખો ને તો તમે ઝાઝા પોદરા કરો છો, એટલે હવે તમને છે ને એક ટાઈમ જ હું નાખીશ એમ મેં સાંભળ્યું તું મંગુળી. કાંઈ નહીં, એ તો ખાલી હસતી હતી. લે એવું થોડું કરું કે આ પ્રાણી ઉપર હું એવો થોડો જુલમ કરું. તમારી મમ્મી છે જેને દીકરાને વહુ ઉપર દયા નથી આવતી.